નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આ વર્ષ શ્રાવણ મહિનાની શરૂઆત 5 ઓગસ્ટથી થઈ રહી છે। વિશેષ કરીને ભગવાન શિવના ભક્તો માટે આ મહિનો અત્યંત અને મહત્વપૂર્ણ હોય છે। આ મહિનામાં ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે। એવી ઘણી વસ્તુ છે જે શ્રાવણ મહિનામાં છોડવામાં આવે છે। લોકોને આ મહિનામાં માંસાહાર અને લસણ ડુંગળીને ત્યાગી સાત્વિક ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શ્રાવણમાં લીલોતરી, દૂધી અને દહીંનું સેવન ન કરવું જોઈએ। શ્રાવણ મહિનામાં શરૂ થાય ત્યારે વરસાદની સિઝન હોય છે, જેના કારણે પર્યાવરણમાં જીવજંતુ, કીટાણુ અને વિષાણુનો પ્રકોપ વધી જાય છે। આપણે બધા જાણીએ છીએ કે દહીં બેક્ટેરિયાથી બને છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેવામાં તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવે છે, કારણ કે તે તામસિક ગુણોથી જોડાયેલું હોય છે। આયુર્વેદિક અનુસાર તામસિક ભોજન આળસ પેદા કરી શકે છે। આ સિવાય દહીં ખાવાથી શરદી, ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે। આ કારણે ભક્તોને આધ્યાત્મિક અભ્યાસમાં વિઘ્ન પણ આવી શકે છે। પાંદડાવાળા શાકભાજી પણ જીવજંતુઓ જોવા મળે છે, જેનાથી દૂષિત હોય છે। તેના પાંદડાનું સેવન પશુ કરે છે, જે આપણે દૂધ આપે છે। તેના કારણે શ્રાવણ મહિનામાં ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ, પનીર, છાશનું સેવન વર્જિત છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।